टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। દાદાની સરકારમાં લાંચિયા બાબુઓ પર સતત ગાજ વરસતી રહી છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે। સામાન્ય લોકો પાસેથી નાનાથી લઈને મોટા કામો માટે લાંચ લેતા આ બાબુઓ ભ્રષ્ટાચારમાં એવા લીન થઈ જાય છે કે તેમને પૈસા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી। એક સમયે શિષ્ટાચારના પાઠ ભણીને આવેલા આ સરકારી બાબુઓ સંપત્તિ બનાવવા માટે એક વખત લાંચ લેવાનું શરૂ કરે પછી તેઓ અટકતા નથી। રૂપિયાના બંડલ જ્યાં સુધી ટેબલ ઉપર ન આવે ત્યાં સુધી તેઓ ફાઇલને અડતા પણ નથી। સુરેન્દ્રનગરના આવા જ કેટલાક બાબુઓનો ખેલ ઈડીએ ખતમ કર્યો। આ સરકારી બાબુઓમાં એક છે કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જેમણે સરકારને અંધારામાં રાખીને કરોડો રૂપિયાનો વહીવટ કરી નાખ્યો। તેમની ભ્રષ્ટાચારની કામગીરીમાં ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા પણ સામેલ છે। આ તમામ લાંચા બાબુઓનો ઈડીએ ખેલ પાડ્યો। રૂપિયાની ચાદર ઓઢીને ફરતા આ અધિકારીઓને કદાચ એ ખ્યાલ ન હતો કે તેમના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે। 23મી ડિસેમ્બરનો એ દિવસ હતો જ્યારે અધિકારીઓ પોતાના વૈભવી બંગલાની અંદર શિયાળાની મીઠી ઊંઘ માણી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ તેમના આંગણે ઈડીની એન્ટ્રી થઈ। દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સૌથી પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી ચંદ્રસિંહ મોરીના ઘરે PMLAની કલમ 17 હેઠળ તપાસ હાથ ધરવામાં આવી। આ દરમિયાન તેમને નાયબ મામલતદારના ઘરમાંથી રૂપિયા 67.50 લાખની રોકડ રકમ મળી આવી। આ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી હતી। આરોપી ચંદ્રસિંહ મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે જપ્ત કરાયેલી રોકડ રકમ તેમણે લાંચ તરીકે લીધી હતી। નાયબ મામલતદાર ચંદ્રસિંહે સ્વીકાર્યું કે આ લાંચ તેણે કલેક્ટર સાથે મળીને લીધી હતી, એટલે લાંચ લેવામાં તે એકલો નહીં પણ તેના સાહેબ પણ સામેલ હતા અને આ લાંચ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે લીધી હતી। સરકારી બાબુઓ અરજીના પ્રકાર પ્રમાણે દરેક સ્ક્વેર મીટરે લાંચની રકમ નક્કી કરતા હતા। લાંચની રકમ વચેટિયા, કમિશન એજન્ટ અથવા તો દલાલ મારફતે લેવામાં આવતી હતી। એટલું જ નહીં, ચંદ્રસિંહ મોરી અને તેના સાગરીતો લાંચની પાઈનો હિસાબ રાખતા હતા। તપાસ કરતા એ પણ સામે આવ્યું કે જમીન હેતુફેર કરવા માટે લાંચિયા બાબુએ 10 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો। અરજદાર પાસેથી ચોરસ મીટર દીઠ 10 રૂપિયાની વસૂલી કરાતી હતી। દરેકના સર્વે નંબર પરથી જમીનની માપણી મુજબ રૂપિયા વસૂલવામાં આવતા હતા। ઈડીએ ચંદ્રસિંહ મોરીના ઘરેથી હિસાબના મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા। આ દસ્તાવેજમાં તમે જોઈ રહ્યા છો કે માત્ર 2,61,732 સ્ક્વેર મીટર જમીનના છે। આ જમીન માટે હેતુફેરની લાંચની રકમ 26.17 લાખ રૂપિયા થાય છે। આ દસ્તાવેજમાં જેમણે લાંચ આપી તેમના પણ નામ છે। એક અંદાજ પ્રમાણે 1 કરોડ કરતાં વધારે રૂપિયાનો વહીવટ થયાનું અનુમાન છે અને અત્યારે ફરિયાદ એવી થઈ છે કે આ ભ્રષ્ટાચારી બાબુએ 1500 કરોડ કરતાં વધારેનું કૌભાંડ કર્યા હોવાની શક્યતાઓને નકારી ન શકાય। આગામી દિવસોમાં કરોડોની લાંચનું કૌભાંડ સામે આવે તેવી પણ શક્યતાઓ છે। ન્યૂઝ કેપિટલ પાસે ચંદ્રસિંહ મોરીએ લાંચના હિસાબ માટે તૈયાર કરેલી ભ્રષ્ટાચારની આ યાદી છે। આ યાદીમાં જમીનના સર્વે નંબરની સાથે જમીનના માલિકો અને લાંચની રકમની વિગતો દર્શાવેલી છે। તપાસને નુકસાન ન થાય તે માટે અમે તેમના નામ નથી દર્શાવી રહ્યા, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલી લાંચની રકમ સ્પષ્ટ દેખાઈ રહી છે। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે। જમીન NA કરાવવા માટે ઈડીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરવામાં આવતી હતી। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવતું હતું।
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન એને કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. એટલે કે અરજી ઉપર ફટાફટ સહીઓ કરીને કામ પતાવી દેવામાં આવતું હતું. હવે અહીં કલેક્ટર વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. વર્ષ 2015ની બેચના આઈએએસ ડોક્ટર રાજેન્દ્ર પટેલનું વતન માંડલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 70 થી 75 વીઘા જમીન પોતે ધરાવે છે અને અમદાવાદમાં એક આલીશાન ફ્લેટ પણ છે. જ્યારે અન્ય જગ્યા ઉપર ₹5 કરોડની જમીન હોવાનું પણ ખુલ્યું છે. તેઓ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હજુ તો 4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમનું આ જિલ્લા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટિંગ થયું હતું. જો એક કલેક્ટર કક્ષાનો માણસ આવા નિમ્ન કક્ષાના કૃત્યો કરતો હોય તો તમે કલ્પના કરી શકો કે બીજા સરકારી બાબુઓ એમની પાસેથી કેટલા રૂપિયા પડાવતા હશે. અને અમે એમ નથી કહેતા કે બધા જ સરકારી બાબુઓ લાચ્યા છે, પણ કેટલાક લાચ્યા બાબુઓ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવે છે. તેમના ઉપર સખત કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. જો કે આ પ્રકરણમાં કલેક્ટર પદેથી ડોક્ટર રાજેન્દ્ર પટેલને કલેક્ટર પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગમાં મૂક્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે KS યાજ્ઞિકને ચાર્જ સોંપાયો છે. જો કે ડોક્ટર રાજેન્દ્ર પટેલ જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં છે. મળતી માહિતી પ્રમાણે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે અગાઉ સ્થાનિક સ્તરે ફરિયાદો ઉઠી હતી. લોકોએ ફરિયાદો કરી હતી કે તેઓ ખંડણી માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે ઈડીની તવાઈ બોલવામાં આવી હતી. હવે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરીને તેના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેવામાં રિમાન્ડ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રસિંહ મોરી પહેલા વઢવાણ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા. ત્યારબાદ અહીં એટલે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની રેવન્યુ શાખામાં ફરજ બજાવતા હતા. તેના 6 માસ બાદ એને અને જમીન સંપાદનનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ નાયબ મામલતદાર અને કલેક્ટરના કૌભાંડોનું આ હદે પર્દાફાશ થતાં હવે આગામી સમયમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેઓએ કઈ ફાઇલો માટે કેટલા રૂપિયા વસૂલ્યા તેને લઈ ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જે યાદી તમે જોતા હતા, જેની અંદર જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એ વ્યક્તિઓ કોણ છે એ દિશામાં પણ ઈડી તપાસ કરશે. અને હવે શંકાના દાયરામાં જેટલા પણ લોકો છે તેમને પણ તપાસના સાણસામાં લેવામાં આવશે.